ખનિજ વિભાગનો સપાટો. કચ્છમાં બે રોકટોક ચાલતા ખનિજ માફિયાઓ સામે સતત પશ્ચિમ કચ્છ ખાણ ખનિજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે, ત્યારે ફરી એક વખત તેઓએ ખનિજ માફિયાઓ સામે ખાણ ખનિજ વિભાગે સપાટો બોલાવ્યો છે. પશ્ચિમ કચ્છ ખાણ ખનિજ વિભાગની ટીમે ઓવરલોડ અને ગેરકાયદેસર ખનિજ પરિવહન કરતી ટ્રક સામે કાર્યવાહી કરી છે. તો કચ્છ કલેક્ટર આનંદ પટેલની સૂચનાને પગલે પશ્ચિમ કચ્છ ખાણ ખનિજ વિભાગના દેવેન્દ્રસિંહ બારિયાની ટીમે સપાટો બોલાવ્યો હતો. ગેરકાયદેસર ખનિજ ચોરી રોકવા ભુજ તાલુકાના મોડસર, કોટાઈ અને ખાવડામાં ખનિજ વિભાગે કડક કાર્યવાહી કરી હતી. તો ગેરકાયદેસર સિલિકા, માટી અને રેતીના પરિવહન બદલ 10 ટ્રક સામે કાર્યવાહી કરવામાં આવી હતી. 8 રોયલ્ટી પાસ પરમિટ વગર અને 2 ઓવરલોડ ખનિજ પરિવહન કરતી ટ્રક સામે કાર્યવાહી કરાઈ હતી. સતત ખનિજ વિભાગની કડક કાર્યવાહીથી ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.